હું આજ આવી ગયો છે અમારા ખેતરમાં. તો આ જોઈ લો, અમારું ખેતર છે. પછી તમને એક વસ્તુ બતાવીશ. આ અમારું ઘર છે. પછી આ અમારી વાડી છે જેમાં કપાસ વાવ્યા છે. તો જોઈ લો, આ અમારી વાડી છે. પછી તમને બીજું બતાવીશ. તો આ જોઈ લો, આ અમારું મકાન, એટલે કે ઓવળી જો ખેતરને કપાસમાંથી ને જે રૂ નીકળે તે ત્યાં રાખવાનું હોય છે. પછી તમને હું તપોવનનો રસ્તો બતાડીશ. તો જોઈ લો, આ તપોવનનો રસ્તો, આ તપોવનનો રસ્તો છે ને આ પાછળ જે દેખાય છે તે અમારું છે. તો આજે હું કપાસ વાવીશ. તો આપણે લાઈક સબસ્ક્રાઈબ ફોલો જરૂર કરજો. તો ગાઈસ જોઈ લો, હું આજ કપાસ વાવીશ. તો પહેલાં આપણે કંપાળી આપી લેવું. પછી આપણે આ જે પાવડો હોય તેને થોડું શેપ દઈ દઈશું. પાડા તરીકે કામ આવે. તો પાડા વધારે બની ગયા હતા તો થોડાક ત્યાંથી લઈ લીધું. તો ગાઈસ એક લીટી વધતી જ હતી તો પાડો તોડીને આપણે ત્યાં રાખી દીધું. હું ગુજરાતથી બોલું છું. મારા વ્લોગને लाइक सब्सक्राइब और फॉलो कीजिए. તો આપણા પાડાને બધું થઈ ગયું છે. તો જોઈ લો, હવે આપણે કપાસ વાવવાની થોડી ધૂળ આપણે લઈ લઈશું. તો આ રહ્યા આપણા કપાસના બી. તો કપાસના બી આવા હોય છે, જોઈ લો. તો આપણે અહીંયા રાખી દઈશું ને એક એક કરીને આવશું. તો વેલકમ ગાઈસ. તો મેં આ બી વાવી દીધા છે. તો હું બહુ થાકી ગયો છે. આપણે થોડું પાણી પી લઈએ. તો હું આ કપાસની પોટલી મૂકી દઉં છું. તો ગાઈસ હું હાથ પગ ધોઈને આપણે અંદર જઈએ છીએ. તમને એ લોક તો ગાઈસ આપણે અંદર પાણી પીવા જઈએ છીએ. તો હાલો આપણે પાણી પી લઈએ. તો હું ફ્રીજમાંથી ઠંડુ પાણી પી લેતો. આમાં ફ્રીજ જોઈ લો. तो હું फ्रिज में ठंडा पानी पी लो. मैं मेरी बोतल में से पीता हूँ. गाइस મારા વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો તમે મારા ફ્રેન્ડ છો. તો હું પાણી પી લઉં
છું ગાઈસ. તો ગાઈસ મેં પાણી પી લીધું હતું. તો આજનો આપણો બ્લોગ કેવો લાગ્યો. તો હવે હું થોડો થાકી ગયો છું. તો આપણે થોડો આરામની જરૂર છે. તો હું આરામ લઈશ. तो गाइस यहाँ बनते भी थे पर मैं घर पे ले गया था. हाँ मेरे पास बेड भी है, उधर अभी मैं आपको दिखाता हूँ. तो आप थोड़ी देर सब्र कीजिए. મારી પાસે એક બેડ છે જેનું રબર તૂટી ગયું. તો મારા પપ્પા કલર કામ કરે છે. તો મારા પપ્પા માટે પણ એક લાઈક કરજો. તો મારા પપ્પા માટે એક સબસ્ક્રાઈબ લાઈક જરૂર કરજો ગાઈસ. તો આ કમજોર હતું એટલે અહીંયા ટેપ મારવી પડી. મારા પપ્પા ટેપ છે મારા પપ્પા પાસે એટલે આ આખું બેડ મેં ટેપ પટ્ટી મારી દીધી. કારણ કે દડા ગટરમાં જઈને લીલા થઈ જાય એટલે જો આવું બેડ થઈ ગયું. પણ અંદરથી પીળું જ છે, પીળા કલરનું છે. સોફ્ટ ટેનિસ બોલ છે, જોઈ લેજો. સોફ્ટ ટેનિસ છે. તો આપણે થોડા ઘડી સોફ્ટ ટેનિસ વાળા મજા કરીશું. તો ગાઈસ તો મારા ભાઈને એક ડીજે છે. તો ડીજે માટે ઓર્ડર તમારે લેવો હોય તો તમે કોમેન્ટ કરજો. તો હું મારા ભાઈને કહીશ. મારા ભાઈને આરકે ડીજે છે તો હું એક દી આરકે ડીજેનો વિડીયો જરૂર મૂકીશ. તો તમે મારા ભાઈને નંબર પણ હું આપીશ. એટલે તમે પહેલાં મારી યાર કોમેન્ટમાં વાત કરી લઈએ. એટલે હું મારા ભાઈને કહીશ કે ડીજે આ લોકો સાથે કોન્ટેક મારા ભાઈને આમ કરી લે. તો આપણે રમવાનું છે દડે. તો આપણે ટેનિસ બોલથી ઘડીક મજા કરીશું. ગાઈસ તો દડો બહુ જો આ સેટની પ્રાયમાં આમ ભટકાય એટલે અવાજ બહુ આવે. આવ્યો અવાજ. તો આપણે સેટી થોડીક આમ લઈ લો આગી. તો ગાઈસ સેટી આગી લઈ લીધી. તો હવે મજા છે રમવાની. ગાઈસ દડો થોડો મોટો હતો તો હું આ પાછી સુપરમેન ડીજે આ ટપી બહુ ખાય છે. તમને ક્રિકેટ બહુ ગમતી હોય તો આ વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને શેર જરૂર કરજો. જો ગાઈસ તો આ આજનું બ્લોગ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તો બાય બાય, ટાટા, સી યુ.